અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીમાં નશાના વેચાણને મામલે પોલીસની કાર્યવાહી પછી કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપી. કહ્યું કે ગુજરાતમાં દિવાળીના પાવન પર્વ દરમિયાન પણ નશાનું વેચાણ બેફામ રીતે થાય છે, જે યુવાનોને નશામાં ધકેલવાનું ષડયંત્ર જેવું લાગે છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં આવી પાર્ટીઓ યોજાય છે, જ્યાં પોલીસ માત્ર ફરિયાદી બને છે. ગુજરાતમાં એક તરફ દિવાળીના પાવન પર્વોની ચાલી રહ્યા છે અને એ પાવન પર્વમાં આપણે સૌ સંકલ્પ લેતા હોઈએ છીએ કે આપણું ગુજરાત અને ગુજરાતીઓ સહિત દેશવાસીઓનું ભલું થાય. પણ ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે અને નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય. મને એમ લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલવાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે. ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય. મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે. ગુજરાતમાં અગાઉ પણ અમદાવાદ જિલ્લાની અંદર એક લાલ ડાયરી પકડાણી હતી, જેમાં ડાર્ક વેબથી અનેક મહાનુભાવ, અનેક અધિકારીઓના, ઉચ્ચ અધિકારીઓના, માલેતુજાના બેટા બેટીઓના નામો હતા. મોટા પાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય, ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે. જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય દૂધના ટેન્કરથી, એની બદલે દારૂના ટેન્કરોની હેરફેર બે રોકટોક ચાલે. ત્યારે નાના નાના લોકોને પકડીને જે પોલીસ પોતાની સ્વયં પીઠ થાબડે છે અને જે કાયમ પકડાય પછી કે જે ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી ડંફાસો આપનારા લોકોએ હવે જાગી જવાનો સમય છે. હું ભૂપેન્દ્ર પટેલની સરકારને પૂછવા માંગુ છું કે તમે ગાંધી સરદારના ગુજરાતમાં આ નશાના વેપલાને રોકવામાં નાકામ રહ્યા છો, ક્યારે તમે જાગશો ને ક્યારે તમારું તંત્ર પગલાં લેશે?